હેલો મિત્રો, આજે હું વાત કરવાનો છું ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂત મિત્રો માટે સબસિડીની ઓનલાઈન જાહેરાત કરવામાં આવી છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે અને એ કયા જિલ્લાઓમાં થવાની છે અને કઈ તારીખે થવાની છે એની હું આજે તમને વાત કરવાનો છું અને તમે મિત્રો કયા સાધનોની તેમાં અરજી કરી શકશો અને તેની છેલ્લી તારીખ કઈ છે એના વિશે હું તમને વિગતવાર સમજાવવાનો છું। તો મિત્રો આ જે અરજીઓ છે તમે ગૂગલ ક્રોમ પર જઈને આઈ ખેડૂત નામનું પોર્ટલ છે એના પર જઈને અરજી કરી શકશો મિત્રો। તો મિત્રો આ જે અરજીઓ છે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા અથવા કમ્પ્યુટરથી પણ કરી શકશો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ કે કઈ તારીખે અરજીઓ થવાની છે અને કયા કયા જિલ્લાઓમાં થવાની છે। અને હા મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરવા વિનંતી, જેથી નવી જાહેરાતો થાય છે તે તમારા મોબાઈલ પર તમને જોવા મળે। તો અહીંયા પહેલાં આપણે વાત કરીશું કે કઈ તારીખે કેટલા વાગે અને કયા જિલ્લામાં થવાની છે એના વિશે આપણે અહીંયા વાત કરીશું। તો મિત્રો અહીંયા તારીખની વાત કરીએ તો 21/9/2024 થી 27/9/24 સવારે 10:30 કલાકે આ તારીખના જિલ્લાઓ છે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ એમ કરીને કુલ 6 જિલ્લાઓ છે। અને એના બીજા જિલ્લાઓ છે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ એમ કરીને કુલ 5 જિલ્લાઓ છે। અને હા મિત્રો, જો બીજી તારીખની વાત કરીએ તો અહીંયા જે તારીખ છે 23/9/24 થી 29/9/24 સવારે 10:30 કલાકે અને એના જે જિલ્લાઓ છે તે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર એમ કરીને કુલ 4 જિલ્લાઓ છે। આ ઉપરાંત આ જે તારીખના જિલ્લાઓ છે એ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ એમ કરીને કુલ બીજા 6 જિલ્લાઓ છે। અને હા મિત્રો, બીજી જે તારીખની વાત કરીએ તો એ જે તારીખ છે તે 24/9/24 થી 30/9/24 સવારે 10:30 કલાક સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશો મિત્રો। અને આ જે તારીખના જિલ્લાઓ છે તે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી એમ કુલ 5 જિલ્લાઓ છે। અને એના ઉપરાંત જે બીજા જિલ્લાઓ છે તે વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા એમ કુલ 7 જિલ્લાઓ છે। તો મિત્રો આ જે તારીખો અને જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં આ ઓનલાઈન અરજી થઈ શકશે। અને મિત્રો સાધનોની વાત કરવામાં આવે તો ટ્રેક્ટર, રોટાવેટર, હળ, કલ્ટિવેટર, થ્રેશર, ડીગર, પ્લાન્ટર એની અંદર બીજા અનેક પણ સાધન છે અને જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણના સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ કિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર નામના અનેક અંદર ટૂલ્સ પણ એમાં ઉપલબ્ધ છે મિત્રો। તો અને હા ખેડૂત મિત્રો, જો તમે આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે, તેના પર જઈને તમે આ બધી અરજીઓ કરી શકશો। અને મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ, આનો જે નમૂનો છે તે તમારું રેશન કાર્ડ અને તમારી બેંકની પાસબુકની એમાં જરૂર પડશે। વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।